શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. શરણાગત દીનાર્તા પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરેર્દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. સર્વમંગલમાંગલ્યે
सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जयन्ति मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। नागेन्द्रहारा यत्रिलोचनाय भस्मांगरागा यमहेश्वराय नित्याय शुद्धा यदिगंबराय तस्मै नकाराय नमः शिवाय। नमोस्तुते सविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप गंगातरंगरमणी यजटाकलापं गौरी निरन्तरविभू शीतवामभागम् नारायण
પ્રિયમનં ગમદાપહારં વારાણસીં પુરપતિં ભજ વિશ્વનાથં વારાણસીં પુરપતિં ભજ વિશ્વનાથં તપોમૂર્તિમન્तं યજુર્વેદરૂપં તમઃ ક્ષાલયન્तं નિજજ્ઞાનભાષા સ્વભાવેન શાન્तं દયાસાગરન્तं નમામો વયં સત ગુરું શાંતિલાલં સ્મરામો વયં સત ગુરું શાંતિલાલં આયે હનુમંત બિરાજિયે કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું બિરાજિયે પવન કુમાર પધારીએ પવન કુમાર. આવો ભાવની સાથે મા અંબાને યાદ કરીએ. અંબા શરણં અંબા શરણં અંબા શરણં જગદંબા શરણં भाव के साथ अम्बा शरणं अम्बा शरणं अम्बा शरणं जगदम्बा शरणं शरणं जगदम्बा शरणं अम्बा शरणं जगदम्बा शरणं उमा शरणं उमा शरणं उमा शरणं उमा शिव शरणं उमा शरणं उमा शरणं
शरणम् उमा शरणम् उमा शिव शरणम् उमा शरणम् उमा शरणम् उमा शरणम् उमा शिव शरणम् सीता शरणम् सीता शरणम् सीता शरणम् सीता राम शरणम् सीता शरणम् सीता शरणम् सीता शरणम् सीता राम शरणम् सीता शरणम् सीता शरणम् सीता शरणम् सीता राम शरणम् सीता शरणम् सीता शरणम् सीता शरणम् सीता राम शरणम् भाव के साथ काली शरणम् काली शरणम् काली शरणम् महाकाली शरणम् काली शरणम् काली शरणम् काली शरणम् महाकाली शरणम् काली शरणम् काली शरणम् काली शरणम् महाकाली शरणम् काली शरणम् महाकाली शरणम् काली शरणम् महाकाली शरणम् शरणम् राधा शरणम् राधा शरणम् कृष्ण राधा शरणम् राधा शरणम् राधा शरणम् राधा शरणम् राधा राधा शरणम् ओ राधा शरणम् राधा शरणम् राधा शरणम् कृष्ण राधा शरणम् राधा शरणम् राधा शरणम् राधा शरणम् राधा राधा शरणम् आओ के साथ दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा नाम शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा नाम शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा नाम शरणम् शरणम् दुर्गा शरणम् दुर्गा शरणम् दुर्गा नाम शरणम् अम्बा शरणम् अम्बा शरणम् अम्बा शरणम् जय अम्बा शरणम् अम्बा शरणम् अम्बा शरणम् जय मां शरणम् शरणम् खोडल शरणम् खोडल शरणम् श्री खोडल शरणम् खोडल शरणम् खोडल शरणम् खोडल शरणम् श्री खोडल शरणम् हे खोडल शरणम् खोडल शरणम् खोडल शरणम् आई खोडियार शरणम् खोडल शरणम् खोडल
ખોડલ શરણમ, આઈ ખોડલ શરણમ. અંબે શરણમ, અંબે શરણમ, અંબે શરણમ, જગદંબે શરણમ. અંબે શરણમ, અંબે શરણમ, અંબે શરણમ, જગદંબા શરણમ, જગદંબા શરણમ. ઉમા શિવ શરણમ, ઉમા શિવ શરણમ. ઓ સીતારામ શરણમ, સીતારામ શરણમ. ઓ રાધા શ્યામ શરણમ, રાધા શ્યામ શરણમ. મહાકાળી શરણમ, મહાકાળી શરણમ. ઓ દુર્ગા નામ શરણમ, દુર્ગા નામ શરણમ. ઓ આઈ ખોડલ શરણમ, આઈ ખોડલ શરણમ. આઈ બહુચર શરણમ, આઈ બહુચર શરણમ. જગદંબા શરણમ, ઓ જગદંબા શરણમ. ઉમા શિવ શરણમ, ઉમા શિવ શરણમ. અંબા શરણમ, અંબા શરણમ, અંબા શરણમ. જગદંબા શરણમ, અંબા શરણમ, અંબા શરણમ, અંબા શરણમ. જગદંબા શરણમ, જગદંબા શરણમ. બોલો શ્રી દેવી ભાગવત પુરાણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી કુળદેવી માત કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, પિતૃનારાયણ દેવ કી જય, સદગુરુ ભગવાન की जय, अपने मात पिता की जय. प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. વાંગમય સ્વરૂપ દેવી ભાગવતના ચરણ કમલની અંદર વંદન. જેના ખોળામાં બેસી આ યજ્ઞની શરૂઆત કરી છે એવા સમસ્ત કિયાડા અને કિયાડા પરિવારના કુળદેવીમાં ખોડિયારમાં અને બહુચરમાના ચરણ કમલમાં વંદન. આ ઝુંડાળા ગામની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓના ચરણ કમલમાં વંદન. સંત વૃંદ અને વિપ્ર વૃંદના ચરણ કમલમાં વંદન. સારસ્વતોના ચરણ કમલમાં વંદન તથા મારા પરીક્ષિત અને જન્મે જય સમાન શ્રોતાના હૃદયની અંદર બિરાજમાન મા ભગવતીને પ્રથમ દિવસના દ્વિતીય સત્રના સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય અંબે.
જેણે ખરા અર્થમાં આ પરા અંબાના જે શાશ્વત સ્વરૂપને જેણે જાણી છે એવા આપણા જગતગુરુ શંકરાચાર્ય. વેદો પુરાણો અને શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું કે અંબાનું સ્વરૂપ આવું છે, માં ખોડિયારનું સ્વરૂપ આવું છે, માં બહુચરનું સ્વરૂપ આવું છે. પણ એ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક જે ત્રણ તાપને મટાડવા વાળી દેવી છે એનું ખરું સ્વરૂપ તો મારા જગતગુરુ શંકરાચાર્ય મહારાજે જોયું છે. આ બીજા સત્રની શરૂઆત કરીએ છીએ. આવો ભાવ અને શ્રદ્ધાની સાથે પ્રથમ પુષ્પમાં ભવાનીના ચરણમાં અર્પણ કરી અને 8 શ્લોકનું દિવ્ય સ્તોત્ર છે જેને ભવાની અષ્ટક કીધું છે. આ સ્તોત્રથી આપણા દ્વિતીય સત્રની આ મહાત્મ્યની શરૂઆત કરીએ. કદાચ આખો શ્લોક તમને નહીં આવડતો હોય પણ અંતિમ પંક્તિ તો તમને બધાને આવડતી હશે. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ મન છે, બુદ્ધિ છે અને ચિત્ત છે. આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. આ ત્રણેય મહાકાલી, મહાલક્ષ્મી અને સરસ્વતીના ત્રણેય ભાગ છે જેને આપણે આદિ, વ્યાધિ ને ઉપાધિ કહીએ છીએ. આ વસ્તુને સ્થિર કરવા માટે આ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આ અષ્ટકની રચના કરી છે. જીવ જ્યાં સુધી સ્થિર ન થાય ને ત્યાં સુધી કોઈ વસ્તુ એને પ્રાપ્ત થઈ શકતી નથી જીવનમાં. તો આવો ભાવ અને શ્રદ્ધાની સાથે જગતગુરુ શંકરાચાર્ય વિરચિત એ ભવાની અષ્ટક સ્તોત્ર માં અંબાના ચરણમાં એક પુષ્પ મૂકી અને આ મહાત્મ્યની શરૂઆત કરીએ. ન તાતો ન માતા ન બંધુર્ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્ત્યા. ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમૈવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ભવાભવ પારે મહાદુઃખ ભીરુ અપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાસ પ્રબંધ સદા. ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ દાનં ન ચ જ્ઞાનયોગં ન જાનામિ તંત્રં ન ચ સ્તોત્રમંત્રં ન જાનામિ પૂજા ન ચ ધ્યાનયોગં. ભાવ કે સાથ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ 8 શ્લોકમાં છે ને જગતગુરુ શંકરાચાર્ય મહારાજ બે હાથ જોડીને ચોધાર આંસુએ રડ્યા છે હો કે હે માં, મેં તો આ સંસારને છોડી દીધો તો, મારે સંસાર નહોતો ભોગવવો. આંખમાંથી અશ્રુ છે ને બે જ સમય વ્યક્તિના આંખમાંથી અશ્રુ નીકળે. એક વ્યક્તિ જ્યારે બહુ આનંદમાં હોય
એને વિચાર્યું ન હોય અને અકલ્પનીય જ્યારે માં ખોડિયાર કૃપા જીવનમાં કરે ને ત્યારે વ્યક્તિના આંખમાંથી અશ્રુ નીકળી જાય. અને એક આંસુ ક્યારે નીકળે? જ્યારે વ્યક્તિ હોસ્પિટલના ખાટલામાં પડ્યો હોય ને ત્યારે નીકળે કે હે માં, આ જીવે એવા શું પાપ કર્યા હશે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ રડ્યા, પણ એ સુખ અને દુઃખમાં નહીં. જેને જીવનમાં સંશય થઈ ગયો કે હે માં, અમે વચન તો આપ્યું તને પણ હું પાળી ન શક્યો, હું ભૂલ કરી બેઠો, હું શક્તિ તત્વને સમજી જ ન શક્યો. જગતગુરુ શંકરાચાર્ય મહારાજથી શક્તિનું ખંડન થઈ ગયું હતું. એનાથી એક વખત એવું બોલાઈ ગયું કે શક્તિ જેવું આ જગતમાં છે જ નહીં, કેવલ ને કેવલ શિવ તત્વ છે, શક્તિ છે જ નહીં. હવે જો જગતગુરુ શંકરાચાર્ય મહારાજ વાલા ભક્તો જો આવી ભૂલ કરી બેસે તો આપણે તો બહુ પામર માણસ છીએ. આપણાથી ભૂલ થઈ જાય. હા, આપણે આ શક્તિ તત્વને સમજી ન શકીએ. 9 દિવસ તો આપણા જીવનમાં બહુ ઓછા પડે. આગળ કથા આવશે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, જેને આપણે શ્રેષ્ઠ કહીએ છીએ, જેને એમ કહીએ કે આ જગતનું સર્જન કર્યું છે, એ સર્જન કરવા વાળા પણ આ શક્તિનું કાયમને માટે ધ્યાન ધરે છે. તો એ કઈ શક્તિ હશે? કે છે કે હું કાંઈ જાણતો નથી, પુણ્ય ઇત્યાદિ, અને ફરીથી દિવ્ય શ્લોક લખે છે. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિ વ્રતમ વાપી માતર ગતિ સ્વમ ત્વમેકા ભવાની ગતિ સ્વમ ત્વમેકા ભવાની કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચારહીન કદાચારહીન કુદ્રષ્ટિ કુવાક્ય પ્રબદ્ધ સદા ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશેષેશ્વરમ કદાચિત ન જાનામિ ચાન્યં સદાહં શરણ્યે ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્યવક્ત્ર વિપલ્તો પ્રવિષ્ટ પ્રનષ્ટ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની યા દેવી સર્વભૂતેષુ
कुलदेवी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। રાજરાજેશ્વરી પરાંબામાં ખોડિયારમાં અને બહુચરમાના ચરણમાં ફરીથી પ્રથમ દિવસના દ્વિતીય સત્રના નમસ્કાર કરી અને આ ગાથાને આગળ લઈ જઈએ. સવારે મેં કીધું હતું કે આ યાત્રાની શરૂઆત 3 શબ્દથી કરી છે: યત્ન, ઈચ્છા અને એ જ ભગવતીનો અનુગ્રહ. અમારા ક્યાડા પરિવારના આંગણે જ્યારે આ ભગીરથ કાર્ય થાય છે, આમાં એક એવી શક્તિ છે કે દેખાતી નથી, પણ એ શક્તિથી જ હિતેશભાઈ આ ક્યાડા પરિવારનો સંકલ્પ પૂરો થયો છે. અખંડ ભાંડોદરી કુળદેવીના આશીર્વાદ તો તમારા ઉપર કાયમને માટે છે અને રહેશે જ. અને એ હતા એટલે તો આ કાર્ય કરવાનો વિચાર આવ્યો છે. પણ એક એવી શક્તિ હતી કે એ શક્તિથી આ કાર્ય આજે દેખાય છે ને એ સંભવ બન્યું છે. અને એ શક્તિ છે સંઘે શક્તિ કલૌ યુગે. આ ઝુંડાળા ગામનો તમને સાથ સહકાર હતો ને એટલા માટે આ ભગીરથ કાર્ય આટલું ભવ્ય ને દિવ્ય થયું છે. એક વખત આ ગામ માટે જોરદાર તાલીઓ વગાડો. બીજી વાત, આ ઝુંડાળા ગામનો તો સાથ સહકાર છે જ. મેં વાત સાંભળી એટલા માટે કહું છું, કારણ કે અમારે સભાનતા સાથે અહીંથી બધું જ બોલવું પડે છે. આ કોઈ સામાન્ય પીઠિકા નથી, આ મારા વ્યાસજીની પીઠ છે. અને અહીંયા અમારા વ્યાસજી કરતા કોઈ મોટું પણ નથી અમારા માટે. આ ગામનો ખૂબ સાથ અને સહકાર છે. અને બીજી વાત, જેની સૂક્ષ્મ સેવા છે, જેને આપણે કહીએ કે પડદા પાછળની સેવા છે, એ દેખાતી નથી. એકવાર જોરદાર અમારા તમામ સ્વયંસેવકોને જોરદાર તાલીઓથી વધાવો. મને એવું લાગે છે કે પાછળ મારો અવાજ નહીં આવતો. હિતેશભાઈ, આવે છે પાછળ અવાજ મારો? હરે બે હાથ ઊંચો કરો તો છે ખબર પડે મને. જય હો. હજી એક વખત તાલીઓથી વધારો સ્વયંસેવકોને અમારા. કથાઓ તો આપણે બહુ સાંભળી જ છે, હજી સાંભળવાની જ છે કે પ્રહલાદ ને ધ્રુવ. પણ આવા જો કાર્ય કરતા ને લક્ષણ છે. અમે તો રોજ આ ગાથાને લઈને ગામો ગામ જઈએ છીએ. ઓલવેઝ પ્રેઝન્ટ, કાર્ય ઓલવેઝ એબસન્ટ. કાર્ય કરતા હંમેશા અમારી સામે હોય, બોલો બોલો બોલો, પણ જ્યાં કામ ચીંધીએ ત્યાં એબસન્ટ. પછી કાર્ય કરતા દેખાય નહીં 9 દિવસ સુધી. કે આ દાદા પાસે જો જશું ને તો આપણને શાંતિ નહીં લેવા દે. હા, હી ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ, એ કાયમ હાજર રહે, બોલો બોલો, પણ કામ ચીંધી એટલે એબસન્ટ થઈ જાય. અને એક કાર્ય કરતા એવા છે કે હી ઇઝ ઓલવેઝ એબસન્ટ. એ કાર્ય કરતા અમને દેખાય જ નહીં, પણ અમે ફોનથી કામ ચીંધ્યું હોય એટલે અમારું કામ તરત જ થઈ જાય છે. આ સાચો કાર્ય કરતા છે ને અમને ઝુંડાળા ગામમાં જોવા મળ્યા છે. કાર્ય કરતા ભલે ન દેખાય, પણ એનું કામ ચારે બાજુ બોલે છે. બધી વસ્તુ હોય, પણ હવે અમારે આવા જન્મેજી જેવા શ્રોતા ન મળે તો અમારે બોલવા કોની સામે જવું? એટલે હવે તમારા માટે એક વખત ભાવથી તાલીઓ વગાડો. સવારે તમે જે તડકામાં નાચતા હતા ને, મારી સાથે જે સારથી હતા અમારે, રવિભાઈના ભાઈ હતા, એમને પૂછતા હતા કે આ બધાને આટલી ઉર્જા મળતી ક્યાંથી હશે? આને એમ કીધું હોય કે રાજકોટથી આવો, બેદી ખેતર કામ છે તો આવશે. પણ એ માની પોથી માથા ઉપર હતી અને કેટલી દિવ્ય ચેતના હતી. કારણ કે અત્યાર સુધી પોથી અમારી પાસે હતી, ભગવાન શિવ પાસે હતી. અને એક વખત માં અંબા ખરા અર્થમાં જેના માથા ઉપર આવી જાય ને, પછી એના જીવનનો બધોય થાક ઉતરી જાય છે. એના જીવનનો બધોય થાક ઉતરી જાય. અને આમ પણ વાલા ભક્તો, જ્યારે આ જીવ થાકી જાય, હારી જાય, બધાય શસ્ત્ર નીચે મૂકવા પડે ને, પછી જ એને માની યાદ આવે છે. માની યાદ ક્યારે આવે? જીવનમાં કોઈ રસ્તો ન દેખાય, કોઈ એને ક્યાંય એમ ન થાય કે હવે મારો કોઈ હાથ નહીં પકડે, એટલે જીવ ચારેય બાજુ ભટકી અને મા અંબાને શરણે આવે છે.
ફરીથી જે પણ અહીંયા ગામના અતિથિ પધાર્યા છે, કોઈ સાધુ સંતો બ્રાહ્મણો પધાર્યા હોય, કદાચ બાર ગામથી પધાર્યા હોય, કોઈ આ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી સાંભળતા હોય, તો ફરીથી હું આજે આ શ્રી દેવી ભાગવતના પ્રથમ દિવસમાં આ વ્યાસાસનેથી અમારા ક્યાડા અને કિયાડા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને ભાવથી આપને આમંત્રણ આપીને કહું છું કે જ્યાં પણ આ કથા તમે સાંભળતા હોય એ કથા તમે આ ઝુંડાળામાં આવીને સાંભળજો. ક્યાડા પરિવારે તો બહુ આમંત્રણ આપ્યું છે, પણ હજી કદાચ રાહ જોતા હોય કે અમને હજી રાહ જોઈએ છે, તો એ બધાય પરિવાર વતી હું અહીંથી તમને આમંત્રણ આપું છું. ભાવથી સરસ મજાનો આ ભજન અને ભોજનનો યજ્ઞ છે ને વાલા, આની અંદર લાભ લઈ લેજો. હે આજ મારે ઓરડે રે આવ્યો અલબેલો અવિનાશ, આજ મારે ઓરડે રે આવ્યો અલબેલો અવિનાશ. હે આજ મારે ઓરડે રે આવ્યા અંબે માયલ બેલ, આજ મારે ઓરડે રે આવ્યા અંબે માયલ બેલ. હે બાઈ મેં બોલાવિયા રે સુંદર છોગાળા ભગવાન, બાઈ મેં બોલાવિયા રે સુંદર છોગાડા ભગવાન. હે આજ મારે ઓરડે રે હે આવ્યા અંબે માયલ બે, આજ મારે ઓરડે રે આવ્યા ભાવથી ખંજોરીઓ ઊંચી કરો, માં અંબા આવ્યા છે. હે આજ મારે ઓરડે રે હે આવ્યા અંબે માયલ બેલ, આજ મારે ઓરડે રે આવ્યા અંબે માયલ બેલ. હે બાઈ મેં બોલાવિયા રે સુંદર છોગાળા ભગવાન, બાઈ મેં બોલાવિયા રે સુંદર છોગાડા ભગવાન. હે નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ભગવાન, નિર્જ્ઞાને ભરી રે નટવર સુંદર શ્રી ભગવાન. હે નિરખ્યા નેણા ભરી રે સુંદર છોગાળા ભગવાન, નિર્જ્ઞાને ભરી રે સુંદર છોગાડા ભગવાન. હે આજ મારે ઓરડે રે આવ્યા અંબે માયલ બેલ, આજ મારે ઓરડે રે આવ્યા અંબે માયલ બેલ. હે લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. હે લઈને વારણા રે ચરણે લાગી વારંવાર, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. હે આજ મારે ઓરડે રે આવ્યા અલબેલા અવિનાશ, આજ મારે ઓરડે રે આવ્યા અલબેલા. કેટલા ભાવથી આ ગીત ગુંજતા હતા અને ઈ પોથી એક પછી એક એટલા માથે ફરતી હતી, પણ કોઈને થાક નહોતો લાગતો. તમને જોઈ અને જે નાચતા હતા ને હિતેશભાઈ, અમારે શાસ્ત્રીજી બેઠા હતા ને એને ઉતરવાની ઈચ્છા થઈ ગઈ કે અમે નીચે ઉતરી જઈએ.
સાક્ષાત ઈ પરાંબા. ખાલી વિચાર કરો વાલા ભક્તો, ખાલી આ ગ્રંથ જો માથા ઉપર આ મસ્તક ઉપર આવતો હોય અને જો આટલો આનંદ થાય, 9 દિવસની અંદર આ ગ્રંથ જો હૃદયની અંદર આવી જાય તો શું પછી અહીંયા વારંવાર આ બધે ધક્કા ખાવાની જરૂર પડે ખરા? ખાલી આ ગ્રંથ જો માથે આવતો હોય, પછી ભાગવતજી હોય, રામાયણ હોય, મહાભારત હોય કે દેવી ભાગવત હોય, આ ગ્રંથ ખાલી જો મસ્તક ઉપર આવતો હોય ને આટલો આનંદ હોય તો આ ગ્રંથ હૃદયસ્થ થઈ જાય, આ ગ્રંથ કંઠસ્થ થઈ જાય તો પછી એનો આનંદ કેટલો હોય? ન ભૂતો ન ભવિષ્યત. અને મને કહેવાનું વારંવાર મન થાય વાલા ભક્તો, આ કથા તમે હૃદયથી ભાવથી અહીંયા સાંભળો છો ને, દુર્લભમ ત્રયમૈવેતત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ. દુર્લભમ ત્રયમૈવેતત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ. આ બહુ દુર્લભ છે. કદાચ આપણને એમ થાય કે આપણે નક્કી કર્યું ને આ કથા કરવા માટે બેસી ગયા, નહીં. અહીંયા શાસ્ત્ર રોકે છે. મહાપુરુષ, કોઈક વાલા ભક્તો મહાપુરુષનું અહીંયા તપ બોલતું હશે. હા, વાતને યાદ રાખજો. આટલો મોટો યજ્ઞ, આટલા ભગીરથ કાર્ય, આટલા માણસો ભજન ને ભોજન કરે, એનું એકમાત્ર કારણ હોઈ શકે અહીંયા કોઈકનું તપ છે. એ વાત ચોક્કસ છે. તો જ આ યજ્ઞ કરવાનો અહીંયા વિચાર આવે. એ તપ પછી તમારા સુરાપુરા જોધા બાપાનું હોય તોય ભલે, અને એ તપ તમારે કદાચ અમારા ક્યાડા અને ક્યાડા પરિવારના જે સ્વર્ગસ્થ અમારે રાજા બાપા જે આ કુટુંબના ભુવાશ્રી હતા, કદાચ એનું તપ હોય તોય ભલે, પણ અહીંયા કોઈક વ્યક્તિનું તપ હશે અને એ તપથી જ આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ઘણા લોકો, ઘણા પરિવાર એવા છે, એની પાસે સંપદા છે, દાતાઓ છે, બધું કરવા માટેની સગવડ પણ છે, પણ વાલા ભક્તો કરેલો સંકલ્પ પૂરો નથી થતો એવા પણ અમારી પાસે દાખલા છે. કેવલ ને કેવલ યાદ રાખજો, આ વિષય છે ને એ પૈસાનો નથી, આ વિષય તો કેવલ ને કેવલ પુણ્યનો છે. આ કથા એ વિષય પૈસાનો નથી. આ કથા ત્યારે જ થઈ શકે બહુ જન્મ નામ લભતે પુણ્યમ તદા ભાગવતમ લભેત. તમારા જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને આ સદગ્રંથ કરવાનો વિચાર આવે, કરી ન શકો. બહુ જન્મ નામ લભતે પુણ્યમ. હવે આપણે એમ કહીએ કે આ શાસ્ત્રીજી વારંવાર સાંભળીએ, જન્મ એટલે શું? અનેક જન્મ. હવે આપણને કાલની ખબર નથી. હવે આ બધી જન્મના ચક્કરમાં પડવું ક્યાં? નાનકડે હું તમને ઉદાહરણ આપું કે આ બધું શાશ્વત છે. કદાચ આપણે એમ કહીએ કે આ સૂર્ય ખોટો છે, આ સૂર્ય આમ છે, તો શું સૂર્ય એનો પ્રકાશ આપવાનું છોડી દેશે? ક્યારેય નહીં છોડે. 1 કરોડનો બંગલો હોય તોય ભલે, અને વાલા ભક્તો નાનકડી ઝૂંપડી હોય તોય ભલે, એ મારા નારાયણનો પ્રકાશ તો બધાય ઉપર સરખો હશે. એની કૃપાથી આ ભવ્ય અને દિવ્ય યજ્ઞ કરવાનો વિચાર આવ્યો છે. અનેક પ્રકારે મહાપુરુષો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે વિચાર આવે, લાખો જન્મ તમારા સંચય થાય પુણ્યનો, પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દેવમિતિ કથ્યતે, અને તસ્માત પુરુષકારેણ વિના દેહમ ન સિદ્ધ્યતિ. તમે આ ભવબંધનમાં વારંવાર આવ્યા છો એનું મોટામાં મોટું પ્રમાણ એ છે કે બાળકનો જન્મ થાય છે એટલે વાલા ભક્તો એને માતાનું સ્તનપાન કરતા શીખવાડવું પડતું નથી, આપોઆપ સ્તનપાન કરવા માંડે છે. બધી વસ્તુ શીખવાડી પડે, પણ એનું પેટ ભરવાનું એને નથી શીખવાડવું પડતું. આવા તો મહાપુરુષો ભાગવત અને દેવી ભાગવતમાં અસંખ્ય પ્રમાણો આપે છે કે આનો મતલબ એમ છે કે હે જીવ, તું આની પહેલા જન્મી ચૂક્યો છે, એટલા માટે તને આ બધું યાદ છે. કેટલી ભવાટોમાંથી આ જીવ ફરતો ફરતો વાલા ભક્તો મનુષ્ય જન્મ મળ્યો, અને આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે મનુષ્ય જન્મ મળ્યા પછી પણ યાદ રાખજો આપણને સારો પરિવાર મળ્યો છે. એવું જરૂરી નથી
કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય એટલે તમે સારા સુખ જ ભોગવો ન. બધી વસ્તુ હોવા છતાં એસી વાળી ગાડીમાં બેસીને પણ અમે ગરમી થતા જોઈ છે. તાપ સંતાપ જીવનમાં ઘણા બધા આવે, પણ આપણે બધા કેટલા સૌભાગ્યશાળી છે કે સારા માતા પિતા મળ્યા, સારી પત્ની, સારા સંતાનો, અને આ ક્યાડા પરિવાર જેવો પરિવાર પ્રાપ્ત થયો, અને આવા માં ખોડલ જેવી આપણને કુળદેવી ને બહુચરાજી પ્રાપ્ત થઈ છે. કેટલું દિવ્ય સૌભાગ્ય છે. અસંખ્ય જન્મો, લાખો જન્મો, અને અંતે કરોડો જન્મ તમારા ભેગા થાય. કોટી પુણ્ય ભવેત, કરોડો જન્મ સૂર્યનો ઉદય થાય ત્યારે તમારા આંગણે આ સદગ્રંથ પધારે છે. કરોડો જન્મનો જ્યારે ઉદય થાય ત્યારે આ દેવી ભાગવત તમારા આંગણે આવે અને તમને કથા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તો વિચાર તો કરો કે આ ક્યાડા પરિવારને આંગણે એ જોધા બાપા, એના જે પૂજારી ભુવાશ્રી રાજા બાપા, એનું કેટલું તપ હશે કે ત્યારે માં અંબા દેવી ભાગવત સાક્ષાત આજે ગ્રંથ રૂપે ક્યાડા પરિવારને આંગણે પધાર્યા છે. આપણે અસંખ્ય વાર બોલીએ અને સાંભળ્યું છે કથાના માધ્યમથી 84 લક્ષ યોની છે. આની અંદર બધા ચેતી જાજો, વારંવાર અસંખ્ય ફેરામાં ફરવું ન હોય. વાલા ભક્તો, એ બધી જ સાચી વાત છે. જરાયુજ, અંડજ, બીજજ, સ્વેદજ, આ બધી જ 21 લાખ યોની છે કે આમાંથી જીવને ભવાટવીમાંથી ભટકી અને અંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. અને એક હેતુ જ મનુષ્ય જન્મનો છે. ઈશ્વરે મારીને તમારી પાસે બોલી કરી છે, હે જીવ, તું મારી પાસે આત્મા સ્વરૂપે હતો ત્યારે તે મારી પાસે કરગરી અને દરેક યોનિમાંથી મુક્ત થઈને મનુષ્ય જન્મ માંગ્યો છે. તારા પુણ્યનો ઉદય થયો છે. હવે તું ત્યાં જઈશ તો મને ભૂલી નહીં જાય ને? જીવ બહુ પ્રાર્થના કરે આત્મા સ્વરૂપે કે નહીં, મને ખાલી તમે પંચ મહાભૂતનું એકવાર શરીર તો આપો, હું તમને ક્યારેય નહીં ભૂલું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તને મોકલું છું આ ધરા ઉપર. માતાના ગર્ભમાં મોકલે. માતાના ગર્ભની અંદર પણ ઈશ્વર પૂછે છે, જીવ મને ભૂલીશ તો નહીં ને? જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યાં સુધી વાલા ભક્તો, કદાચ ખબર નહીં હોય, તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, એ જીવાત્માને બધું જ જ્ઞાન હોય. જ્યારે શ્રીમંત સંસ્કાર થઈ જાય છે બાળકના, અને એ સંસ્કાર પૂર્ણ થાય પછી બાળકને પૂર્ણ એની જ્ઞાનેન્દ્રિય ઉત્તેજિત થાય છે. આંખ બંધ છે છતાં પણ એનું મન છે ને એને બધું જ જ્ઞાન છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને મને ઈશ્વર ક્યાં મોકલે છે, એ બધું જ માના ગર્ભમાં જીવને જ્ઞાન છે. ત્યારે પણ ઈશ્વર સાથે, માં અંબા સાથે એવી જીવ બોલી કરે, હે માં, મને મોકલીશ ને? મને બારો કાઢ, મારાથી આ અસંખ્ય વેદના સહન નથી થતી. આ કેટલા મળ મૂત્રની વચ્ચે માં મારે રહેવું પડે છે. હવે મને તમે આમાંથી જલ્દી બહાર કાઢો, આ વેદના સહન નથી થતી. 9 માસ પૂર્ણ થાય અને સરસ મજાનો દિવ્ય શરીર આ મનુષ્ય અવતાર આપે. આવે જેવો જન્મ થાય, કેટલો મનુષ્ય સ્વાર્થી છે. આવ્યા ભેગો એમ કહી દે, હું આયાન તું ત્યાં, હું આયાન તું ત્યાં. મારે તો ખાલી આ 2 હાથ ને પગ જોતા હતા, હવે તો હું ધમ પછાડા કરીને માગી લઈશ. નહીં મળે તો હું 1 જોડ શ્રીફળ માની લઈશ, પણ બાકી માગી તો લઈશ જ. વિચાર તો કરો, એ શક્તિ પરમ તત્વ કેટલું દયાળુ છે. તમને જે ઈષ્ટમાં શ્રદ્ધા હોય ને એની અમે વાત કરીએ છીએ. હા, અમે એવું નથી કહેતા દેવી ભાગવત ગ્રંથ છે તો તમે માની અંદર જ શ્રદ્ધા રાખો. તમારું મન જ્યાં સ્થિર બને અને તમારા જીવને જ્યાં શાંતિ મળે ને, એ જ તમારા સાચા ઈષ્ટદેવ છે, એ જ તમારી સાચી કુળદેવી છે. બાકી મન ભટક્યા કરે, ક્યાંય જીવને શાંતિ ન હોય, તો એ ઈષ્ટનો કોઈ અર્થ જ નથી. ઈષ્ટ સંસ્કૃત શબ્દ છે. ઈષ્ટનો અર્થ એમ થાય કે જે તમને પ્રિય છે, જેનાથી તમને શાંતિ થાય, જેનાથી આ જીવ શાંત બને, એ ઈષ્ટ છે. બહાર મોકલ્યા અને પૂછે છે કે હવે ભજન કરીશ? તો કે હવે સમય મળશે ને ત્યારે કરીશ. હવે મને સમય મળશે. આમ તો પૂજ્ય ડોંગરેજી મહારાજ એવો અમારે કહેતા ગુરુવર્ય શ્રી કે આ કળિયુગનો માનવી છે ને, એ આખું વર્ષ
હિતેશભાઈ, અથાણું નહીં બગડે ને એનું ધ્યાન રાખશે, આખું વર્ષ તેલ નાખશે ને સાચવશે અમારે માતાઓ, પણ કળિયુગની અંદર મન નહીં બગડે ને એનું ધ્યાન નહીં રાખી શકે. અથાણું નહીં બગડવા દે, ઘણી બધી વસ્તુ સાચવશે, પણ કલિકાલમાં જે ખરા અર્થમાં માં અંબાએ ફળ આપ્યું છે એ ફળનું ધ્યાન આપણે નથી રાખી શકતા. વિચાર તો કરો, આ ભવાટીમાંથી હવે તો આપણે છૂટવું છે ને. માં અંબાને હવે તો પ્રાર્થના કરીએ કે હે માં ખોડલ, હે આદ્ય શક્તિ અંબા, હે માં બહુચર, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની, ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, હું સંસારમાં હવે ભૂલો પડી ગયો છું, અને હે જગત જનની પરાંબા, હવે જો તું મને દિશા નહીં બતાવે તો હવે આ જીવ જાશે ક્યાં? અત્યાર સુધી તો મેં એમ કીધું કે આ ઘર મારું છે, આ પતિ મારા છે, આ દીકરા મારા છે, આ બધું બેંકમાં પડેલી એફડી મારી છે, આ સોનું મારું છે. પણ અંતે મને સમજાયું કે આ તો ભાસે ભયંકરી વળના બધાય મનના ઉતાપો છે, આ બધી તો ચિંતા છે, આમાં કંઈ સુખ મને દેખાણું નહીં. હે ભગવતી, આ જીવને તું નહીં સ્વીકારે? આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જન્માંધ છું જનની હું, ગ્રહી બાળ તારો, નાશુ શુણો ભગવતી શિશુના વિલાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. હે ભગવતી, હવે આ રંકની અંદર મારો કોઈ હાથ જાલે એવું મને દેખાતું નથી. આ બધાયને મારા મારા કીધા, પણ જ્યારે આ જીવ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તો આને ગજેન્દ્રની જેમ બધાય તર છોડે છે. હવે કોઈ આનો હાથ પકડતું નથી. હવે તો જે કાંઈ કષ્ટ છે એ આ શરીરને જ ભોગવવા પડે છે. મોઢેથી બોલું માં, અને મને સાચેય નાનપણ સાંભળે. મોઢેથી બોલું માં, અને મને સાચેય નાનપણ સાંભળે. મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. આ જેમ જીવ મોટો થયો, આ સમાજની અંદર પ્રતિષ્ઠા મળી, બધું મળ્યું, પણ હે માં, જે ખરા અર્થમાં મારે મેળવવાનું હતું એને તો હું ક્યારે પ્રાપ્ત કરી જ ન શક્યો. વારંવાર આ દેવી ભાગવતમાં
આ દેવી ભાગવતની શરૂઆત છે ને સાક્ષાત સૂતજી અને 88,000 ઋષિ ભેગા થયા છે અને આ કથાની શરૂઆત થાય છે. દેવી ભાગવતમાં સર્વપ્રથમ આવો મહાત્મયની અંદર પ્રવેશ કરીએ. ઈ મહાત્મયની અંદર પ્રવેશ કરીએ એટલે એ નૈમિષારણ્યની અંદર સુત પુરાણી બધા ભેગા થયા છે અને દિવ્ય આ જ્ઞાન સત્રની શરૂઆત કરી છે. નૈમિષારણ્ય એટલે નૈમિષારણ્યની થોડીક તમને ઉપના આપી દઉં કે આ દરેક કથાઓમાં સાંભળીએ છીએ કે નૈમિષારણ્યમાં 88,000 ભેગા થયા અને જ્ઞાન સત્રની શરૂઆત કરી. તો આ નૈમિષારણ્ય એવું એક જંગલ શું કામનું, આવું એ જંગલની અંદર શું વ્યાખ્યા છે, એનો અર્થ શું છે? ત્યાં જ સનત કુમારો ભેગા થઈ અને આ જ્ઞાન સત્ર કેમ ચલાવે છે? સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં કથા છે, દેવી ભાગવતમાં નથી. એક વખત સનત કુમારો બધા 88,000 સૂત પુરાણી ભેગા થયા અને એ સાક્ષાત બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે હવે સાક્ષાત સત્ય, દ્વાપર, ત્રેતા ત્રણેય યુગ પૂરા થયા છે અને હવે કળયુગ પ્રવેશવાની તૈયારી છે. કળયુગ પ્રવેશે છે તો હે બ્રહ્માજી, તમે અમને એક એવી જગ્યા બતાવો કે એ જગ્યાએ અમે બેસીને કાયમને માટે જ્ઞાન સત્ર ચલાવીએ ને તો અમને કળયુગ અડી ન શકે, અમને કળયુગ અમારા જીવન અને અમારા સત્સંગને વિક્ષેપ ન પાડી શકે. બ્રહ્માજી કે કંઈ વાંધો નહીં, આ મારું ચક્ર છોડું છું, આ ચક્ર જે જગ્યાએ ઊભું રહી જાય, આ ચક્રની અણી જે જગ્યાએ ખૂંચી જાય એ જગ્યાએ તમે કાયમને માટે સત્સંગ કરજો, તમને કળયુગ અડી નહીં શકે. બ્રહ્માજીનું ચક્ર આગળ છે, એ ચક્ર ફરતું 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 આખા સૃષ્ટિની પરિક્રમા કરી. જ્યારે કળયુગનો પ્રારંભ થતો તો ત્યારની કથા છે. એ ચક્ર ફરતું ફરતું આ નૈમિષારણ્ય જંગલમાં આવ્યું. એનું નામકરણ સંસ્કાર, એ જે ચક્ર છે એની આગળની જે અણી છે એ અણીને સંસ્કૃતમાં નિમિ કહેવાય. નિમિ એટલે અણી. એ નિમિ જે જગ્યાએ ખૂંચી ગઈ એને નૈમિષારણ્ય કહેવામાં આવ્યું. અરણ્ય એટલે જંગલ અને નિમિ એટલે ચક્રની અણી. જે જગ્યાએ ચક્રની અણી ખૂંચી ગઈ એ સ્થળનું નામ નૈમિષારણ્ય પડ્યું. એ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થાય. વાલા ભક્તો, ધ્યાનથી આ કથા સાંભળજો. સવારમાં જ્ઞાન સત્ર કરે. જ્ઞાન સત્ર એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ એને જ્ઞાન સત્ર કહેવાય. સવારમાં જ્ઞાન સત્ર કરે અને બપોર પછી યજ્ઞ કરે. જે કાંઈ પ્રશ્ન હોય એનો બીજા દિવસે એ સૂત પુરાણી જવાબ આપે. આ રીતના આ મહાત્મ્યની શરૂઆત થઈ. અહીંયા પણ સાક્ષાત સૂતજી આ મહાત્મ્યની શરૂઆત કરે છે અને શ્રોતા 88,000 ઋષિ બન્યા છે અને મહાત્મ્યની શરૂઆત થાય. દિવ્ય પ્રથમ શ્લોક એવો દેવી ભાગવતમાં આવો પ્રથમ મહાત્મ્યના શ્લોકની અંદર પ્રવેશ કરીએ. સૃષ્ટો યા સર્ગરૂપા જગદવન વિધૌ પાલિનીયા ચ રૌદ્રી સંહારે ચાપી યશ્યા જગદિદમખિલમ કીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાધૌ તદનુ ભગવતી વૈખરીમ વર્ણરૂપા સાસ્મદ્વાચમ પ્રસન્ના વિધિર હરિગિરિશા રાધિતાલમ કરોતુ નારાયણમ નમસ્કૃત્યમ. દિવ્ય બીજું મંગલાચરણ કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે તતો જયમુદીરયે.
પ્રથમ સુત પુરાણે આ દેવી ભાગવતના મહાત્મ્યનો પ્રથમ શ્લોક બોલ્યા કે સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધો પાલની યા ચરોદરી.